મેષ રાશિ એટલે અલય અક્ષર છે, સ્વામીનો મંગળ છે, રાશિ મંડળની પહેલી રાશિ છે. મિત્રો, જે કામકાજની અંદર પરિવારના સહયોગથી તમારા કામકાજમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. સમાજ હોય, કુટુંબ હોય, આજે માન સન્માનમાં વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જૂના મિત્રોની મુલાકાત તમારા મનને ખૂબ પ્રસન્ન કરશે. આજે નોકરી ધંધામાં પણ અનુકૂળતા સારી દેખાય છે. મતલબ આજનો દિવસ ભગવાન ગણપતિની કૃપાની સારી એવી તમારી પાસે આશીર્વાદ છે. બીજી વાત કરીએ વૃષભ રાશિની જેના અક્ષર બહુ છે, તો વૃષભ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. મતલબ કે ક્યાંક પૈસો આપેલો હોય, સલવાયો હોય, કોઈ જગ્યાએ રોકાણ કરેલું હોય તો એ પૈસો પાછો મળે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધામાં પણ લાભ થાય, આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ઉત્તમ છે. મહેનત થાય એટલે કરી લેજો. પરિવારની અંદર પણ સારી શાંતિની આજે આશા રાખી શકશો. પરિવારમાં શાંતિ આજે જણાશે. ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ જેના અક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં જો વિચાર કરીએ તો આજે મજબૂત બને. પરિવારમાં કોઈ સારા કાર્યનું આયોજન કરી શકાય, કારણ કે અષાઢ મહિનો આવશે, થોડો આગળ સારા કામના આયોજનો કરી શકાય. અત્યારથી અગત્યના કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો એક સારી અનુકૂળતા દેખાય. સંપત્તિ હોય, વાહન હોય, ખરીદવાનું હોય તો નક્કી કરી લો. અષાઢી બીજ નજીક આવી રહી છે, કદાચ સારું વાહન કે સારી સંપત્તિ ખરીદી શકાય, કારણ કે યોગ સારા છે. જય ગણેશ. વાત કરીએ મિત્રો કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે? તો એક તો વડીલોનો જે આશીર્વાદ મળે તો તમારું કાર્ય સફળતા તરફ તમને વધારે લઈ જાય. પરિવારનું વાતાવરણ તો આજે આનંદમય રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો આજના દિવસ માટે સારો લાભ થાય. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તેવા યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. આજે આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષરવાળા જાતકો હોય, સિંહ રાશિના જાતકો છે. નવા કામકાજની શરૂઆતથી જ લાભ થાય, એનો મતલબ એવો થાય કે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બીજું, કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પ્રયાસ કરો. કદાચ એક વખત કાર્ય ન થાય તો બીજી વખત પ્રયાસ કરો, કારણ કે પ્રયાસ કરવાથી તમારા કાર્યમાં તમને સફળતા મળશે. અને બીજું, પોતાની મહેનત પર વિશ્વાસ રાખો, પોતાના પરિશ્રમમાં ધ્યાન આપો, વધારે સારી સફળતા મળશે. પૈતૃક જમીન જાયદાદના કોઈ પણ કામકાજ હોય તો વડીલોની સલાહ ચોક્કસ લેવી, જેના કારણે સારો ફાયદો થાય. કન્યા રાશિ. પોઠોનો અક્ષર છે કન્યા રાશિના. યોગ્ય ક્ષમતાને ઓળખો અને સફળતા મેળવો. પરિવારમાં તો શાંતિ જળવાશે, અનુકૂળતા રહેશે. સંતાનોના શ્રેય માટે કોઈ મહત્વના નિર્ણયો લઈ શકો. આજે આવકના દ્વાર ખુલે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે. તુલા રાશિવાળા જાતકોને આજે આર્થિક સ્થિતિની જો વાત કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને એવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. મિત્રો, પરિવારો આમાંથી એક ઉત્તમ સારો સહયોગ પ્રાપ્ત થાય. એમાં ખાસ કરી પોતાના પરિવાર દ્વારા ખૂબ સારો લાભ મળે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને આજે જે કોઈ ભણવું હોય, શીખવું હોય, વાંચવું હોય, વાંચી લેજો, કારણ કે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય. તો વૃશ્ચિક રાશિના જાતકોને જે કંઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજમાં થોડીક જવાબદારી વધે તેવી સંભાવનાઓ છે. વ્યાવસાયિક નિર્ણય લેવાના હોય તો સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે. દાંપત્ય જીવનમાં તો એક સારો આનંદ આજના દિવસ માટે રહેશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર ધન રાશિના જાતકો છે. સાહસ અને પરાક્રમથી સફળતા મળે. ધંધાની અંદર જો વાત કરીએ તો ધીમી ગતિએ લાભ થાય. રાજકાજમાં તો વિજયની સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને પ્રગતિ ઉત્તમ મળે. પદ પ્રાપ્તિ માટેની પણ સારી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે. મકર રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નમાં આજે રાહત અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જમીન વાહન લેવા માટે સમય સારો છે. પરીક્ષાલક્ષી કાર્યોમાં પણ સફળતા સારી મળે. માતા અને મોસાળથી સારા લાભની શક્યતાઓ વધે. ઉત્તમ સ્નેહ વધે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ જેના અક્ષર છે એવા કુંભ રાશિના જાતકોને શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે. આજે કોર્ટ કચેરીમાં, એમાં ખાસ કરી વિવાદિત કાર્યમાં એક થોડુંક અંતર રાખજો. મોટા ભાઈ ભાંડુઓ અને વડીલો દ્વારા સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નાની મુસાફરીના યોગ પણ સંભવી રહ્યા છે. મતલબ કે નાની મુસાફરીના યોગ પણ છે. તો આ પ્રમાણે છે કુંભ રાશિના જાતકોને. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. તમારા મનગમતા કામકાજ હોય એમાં વિશેષ ધ્યાન આપો, ખૂબ મજા આવશે. ધન સંબંધની ચિંતા થોડી હળવી થાય. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ ઉત્પન્ન ન થાય, થોડુંક એ બાબતે ધ્યાન રાખવું પડશે. જય ગણેશ.